સો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું હમણાં જ ઉઠી છું જસ્ટ, અને ચાકીને બહાર જોયું તો અત્યારે તમને દેખાતું હશે મારા ઉપર, તો હું તમને બહારનો નજારો બતાવું. જુઓ જો ફ્રેન્ડ્સ, તો હજી છે ને સ્નો ચાલુ છે, અને અમારા ઘરની બહારનું તમને બતાવું તો જો હવે અમારે તો ફ્રેન્ડ્સ જો અમારા ઘરની બહાર અને ગાડીઓ જો સ્નો સાફ કરવા નીકળ્યા છે, પણ બિચારો સાફ બી કેવું કરે. અહીંયા તો જો અમારે એક જ સરખું લેયર થઈ ગયું છે, પગથિયા પણ ઢંકાઈ ગયા છે અમારા ઘરના બહારના જો. અને હવે આજે આખો દિવસ છે, કાલનો દિવસ છે, હું પછી તમને અપડેટ આપતી રહીશ. પણ અત્યારે તો જુઓ તમે, તો હું તમને અપડેટ આપતી રહીશ કે શું સિચ્યુએશન છે. અત્યારે તો બહુ ઠંડુ થઈ ગયું છે બહાર, પણ જોઈએ પછી આગળનું કેવું રહેશે, પછી હું તમને અપડેટ આપું. બાય. જા સાફ કરે પેલો. તો ફ્રેન્ડ્સ, અમારા ઘરની પાછળનું છે, તમને દેખાય છે જો ગાડીનું ટાયર. બહુ ઠંડુ છે, પણ જો હું તમને બતાવું. અને પેલો ટ્રક સાફ કરવા માટે ઓલમોસ્ટ ફરે છે, અને અમારી ગાડી જો ત્યાં પડી છે. જુઓ કેટલો બધો પડી ગયો છે. તો પેલો દેખાય છે, સ્નો સાફ કરે છે. બિચારો થાકી જવાનો છે આજે આખો દાડો સ્નો સાફ કરી. જો મેં તમને પહેલાં બતાવ્યું ને તારે જોયું, અને અહીંયા બિચારા પેલા લોકો છે ને હજી સ્નો સાફ કરે છે. તો હું ચેતન હમણાં તમને બતાડવા બહાર જઈએ છે. અત્યારે સ્નો ઓલરેડી ચાલુ છે, પણ હું તમને બતાડવા માટે સ્પેશિયલ બહાર નીકળીશ, કારણ કે ઠંડુ તો છે. તો જોજો કેટલો સ્નો પડ્યો છે. બહુ છે. આજે આખો દિવસ છે, કાલે છે. કેમ કે સ્ટ્રોંગ છે. દેખો કબૂતર બિચારા સવારના મેં કેટલા કબૂતરને આજે દાણા નાખ્યા ખબર છે? ચકલાને બ્રેડ નાખી, ભાખરી નાખી, પણ બિચારા ઠંડીમાં જાય બી ક્યાં. ત્યાં સામે દેખાય તો તમને જો બધા બેઠેલા છે, જો દેખાય છે સામે, જો બધા બિચારા ઠંડીમાં બેઠા છે ત્યાં આગળ. હવે એ પણ ક્યાં જાય, કારણ કે બધું પેક થઈ ગયું છે. એ લોકોનું બી બધું પેક થઈ ગયું છે, તો બિચારા ચકલા અને કબૂતર ક્યાં જાય. તો જુઓ અહીંયા આવો સ્નો પડે. તો જુઓ ફ્રેન્ડ્સ, આજે બહુ બધો સ્નો પડ્યો છે, અને તમને લોકોને દેખો મારા ચશ્મા, તમને બતાડવા માટે અમે લોકો સ્પેશિયલ બહાર નીકળ્યા છે કે અત્યારે અહીંયા ઘડી આજે સ્નો સ્ટ્રોમ છે. તો અમે લોકો ન્યૂ જર્સી સ્ટેટમાં રહીએ છીએ, અને અહીંયા આગળ આજે સ્નો સ્ટોર્મ છે. તો તમને લોકોને બતાડવા માટે સ્પેશિયલ બહાર નીકળ્યા કે કેટલો સ્નો પડે છે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. પણ ચલો હું તમને આગળ બતાવું. હવે અહીંથી રસ્તો જુઓ, તમને ખબર પડે છે કે વોકવે કઈ બાજુ છે. અને અહીંયા જુઓ હું ચાલું છું તો જુઓ, મને દેખાતું નથી કારણ કે મારા ચશ્મામાં ભીજી જાય છે. તો હું તમને બતાવું. ચાલો હું તમને બહુ દૂર સુધી નહીં લઈ જાઉં, કારણ કે ઓલમોસ્ટ બહુ ઠંડુ થઈ ગયું છે બહાર. અત્યારે વેધર માઇનસમાં જાય છે. તો હું તમને અહીંયા સુધીનો નજારો બતાડું, કારણ કે મેં હેન્ડ ગ્લોવ્સ બી કરી નાખ્યા છે, એટલે મને બહુ ઠંડી લાગે છે. તો ચલો મારી જોડે.
તો જો હું તમને છે ને અત્યારે બતાડવા માટે સ્પેશિયલ નીકળી છું બહારે. ઓ બાપરે, હું ને ચેતન, આ ચેતન જો તમને હોપ કે તમને દેખાતું હશે. 1 મિનિટ ચાલુ રાખ, ઊભો રે બે. જો આખો રોડ સુમસાન છે અને તમને જો રોડ પર કોઈ નહીં મળે અને જુઓ બહુ જ સ્નો છે. તઈ ના જઈશ, પડીશ. દેખો બહુ જ સ્ટ્રોંગ છે અત્યારે અને બહુ જ ઠંડુ થઈ ગયું છે. તો અત્યારે બિચારા ગાડીઓ લઈને સાફ કરે છે પણ એમની મહેનત બેકાર જાય છે. કેમ કે અત્યારે બહુ સ્નો છે તો એ લોકો બિચારા કામ કરે છે પણ બહુ જ એ લોકોની બી ખરાબ હાલત છે અત્યારે. તો જુઓ હા, તો હોપ કે તમને લોકોને અમારો આ વ્લોગ ગમે. નાનો છે પણ તમને મજા આવશે કે અહીંયા આગળનું વેધર જોવું. હવે પાછા જઈએ કારણ કે બધું થીજવા માંડ્યું છે અમારું. તો હું સ્પેશિયલી તૈયાર થઈને બહાર નીકળ્યા પણ આનાથી આગળ જવાની હિંમત નથી. અને બિચારા પક્ષીઓ આટલી ઠંડીમાં ખબર નહીં કઈ જતા રહ્યા. કારના તો અહીંયા બેઠા હતા પણ જો આ રહ્યા, જો બતાવું મારા ઘરની બહાર એ લોકોને એમ કે મેં દાણા નાખ્યા છે. તો જુઓ છે, દેખાય છે. તો બિચારા હવારના અહીંયા ફરે છે આટલી ઠંડીમાં. એ લોકો શું કરે, એમનું જનજીવન કેવી રીતે ચલાવે. અમે અમારું જનજીવન ચલાવીએ છીએ. સી લોકો કેવી બૂમો પાડે છે. લો જો ચિંતા ન કરે, કોઈ બૂમ પાડી એટલે મેં સામે બૂમ પાડી. પણ તો ફ્રેન્ડ્સ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. સો થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ. અને આવો સપોર્ટ કરતા રહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે બહુ ઠંડુ લાગે છે. ચેતન 2 મિનિટ પકડતો ફોન. તો આગળ જવાની હિંમત મારી નથી થતી. ચેતન કહે છે હજી બહાર જવું છે આગળ, પણ ના બહુ જ ઠંડુ છે. થોડો સ્ટ્રોંગ ઓછો થશે ને પછી જઈશું. ગાડી આવી જો ટ્રક આવી સાફ કરવાવાળી. હું બિચારા સવારના ફરે છે પણ કંઈ મેળ આવતો નથી એમનો. તો અમે પણ હમણાં થોડીક વાર રહી અને પછી જઈશું. તો ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લવ યુ ઓલ. બસ 3 hours later. જો અમે બહાર નીકળ્યા. ઓહ માય ગુડનેસ, લુક એટ અહીંયા કરી છે. જો વાવ, સી ઓલમોસ્ટ આ મારા અહીંયા ગાડી છે ને 3 સ્ટેર્સ છે પણ જો કેવું લપસણી ખવાય ને એવું થઈ ગયું છે. મસ્ત સટાકબેર. હું અત્યારે અહીંથી ભૂસકો મારું તો મન વાગે ના. Three, 2, 1. A few moments later. તો હું સોમાં રમવા નીકળી છું બહાર. જોવો આ બાજુ આ બાજુ આ બાજુ. જો મોટા સાપના લીસોટા. Oh no. હવે જો મોડું
ઊભી નહીં થવું તો થવાશે 3, 2, 1. જો ચેતન બી અમે લોકો છે ને જો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ પડો આ બાજુ પડ એ બૂમ. મારી હાલત થઈ એવી છે. ભાગ્યો ભાગ્યો હું ધરી ગઈ જો તઈ છે ને જો અમે જો કેવું કર્યું અહીંયા ગાડી સ્નોમાં કેટલો બધો છે તમે જુઓ કેટલા બધા ઇંચ પડ્યો એ જુઓ તમે છે અને અત્યારે હજી ચાલુ છે બહુ જ પડ્યો અને ત્યાં છે ને જો એક ફાધર એની ડોટર સાથે એવું સરસ રમે છે એને બહાર રમવા લઈને નીકળ્યા છે જો કેવું સરસ રમાડે છે ને જો કેવું સરસ રમાડે છે ને જો નાની છોકરી છે મને ઠંડી લાગે પણ એને ઠંડી નથી લાગતી સો ક્યુટ જો તો અત્યારનું આ છે સિચ્યુએશન હજી આખી રાત સુધી બતાડે છે પછી ખબર નહીં હવે અત્યારે જો અમે આ ગંદવાડો કર્યો છે ને હવે જોઈએ છે આખી રાતમાં આ ફીલ થાય છે તો સમજવાનું બહુ બધો જો કે પડ્યો છે ઓલરેડી બહુ બધો સ્નો પડ્યો છે કારણ કે અમારા ઘરના આ સ્ટેર્સ બધા ઢંકાઈ ગયા છે જો લપસણી ખવાય એવું થઈ ગયું છે અને ઓલમોસ્ટ તો હું તમને કાલે સવારે અપડેટ આપીશ કે શું છે તો જોતા રહેજો નવો વ્લોગ મારો તો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લવ યુ ઓલ